જેવી થઈ ગયું મસ્ત થઈ ગયું બે વાજો તા ને વેસ આવ્યો વેસ આપણે શું આપણે તો પગારથી જ મિનિંગ કર પૂરી લેવા દે પાછા આવી કર ખાલી ખોટી મગજમારી કરી પાછા આટલી બધી ગાડીઓ ખાલી ખોટી ભેગી કરી વેચાતી તો સર નહીં પગાર મળતો નહીં પણ આ તો આરામનો ધંધો છે બેઠા ભાઈ બેહવાનો પગાર આલું છું હું આ ગાડો લુક કેટલા મહિનોથી પગાર નહીં આલ્યો એ ખબર છે પેલી આજ ઘર હગાવાનો લુક પગાર કરી દઈએ છીએ પણ આજે હું અજમાર પૈસા જો ઉભા છે હા લુક દે ફટાફટ લુક આ ઈકો લુક એ તો બે જો કા કાચ જેવી કરી છે ટાયર થોડો લુક દેવો મેં હા લુખી દઉં મેં બતાવું હેડ મફતનો પગાર લેવા જ પેદે પડે આ લુક દેવા થોડું વ્યવસ્થિત અહીં ફટાફટ ઘર આગાવ થોડી વારમાં હું હજી પૈસા જોઈ પાછા આલ દઈએ છીએ હા ને 4 મહિનાનો બાકી જ બગાડ અરે કોના આલે ને તમારા આલ્યું તો પછી ગાડી જતી રહે ને ટાયર ખોલ લેજે પાછું ચાલે છે ઘર આગાવન પૈસા આવી જાય કે તો આલી જ દેવા છે તમને એ એડવાન્સ મને ચાલ દેજો પહેલા બધા આલ દઈએ છીએ 500 રૂપિયા આ જો ટાયર બે નવો થઈ ગયો પાછો ફટાફટ લુક હોમ અરે ફટાફટ એમ ઘર આગાવ થોડી વારમાં એ જ ગમાલ લેવું જો તો કાળો મેં જે પછી હા એમ દોડો નાખશો એક નંબર ફિર બધો લુક દો ચાલી તમારું ઘરનું જો કે વ્યવસ્થિત લાગ્યું જો હા ઘર આગને ગમવું જોવા ગમું તો એક નંબર ગમી જાય આ જુઓ ખાલી બોનેટ જુઓ ખાલી મોટું દેખાય છે કે ટકોરા જેવું છે એક નંબર પોલીસ મારી હાલત પેલી આપણે લાયેલા હતા તઈને દવાડી પોલીસ મારી બસ બસ ચાલ હે થાક લાગ્યો હું બસ બે હોમ થોડી વાર આગળ ઘર પકડાય આવતા જાય પાછા તમે એ બેહો તમે એ બેહો હું તો વજે ઉભા હા, બે હો અરે આજ તો ગાડીએ લેવા જઈ છે ને શું કરું ગાડી બાડી લાવી પડે ને કે હેઠતા યાર પગ દુખું છું શાપ આ શું કરું ગાડીઓ બાડીઓ લેવા જવું પડશે પૈસા તો શું પણ ગટુભા શું કરો છો ઓય ના તું કેમ નવડા પડી ગયા છો કેમ તાન ઓમ નોમ ગુજરે થાય તો હું છે આ ગાડી લેવા જવું છે યાર મારા આ ગાડી તો લેવડો તે જઈએ આપણે બે જણા જોવા જઈએ તમારે લેવી છે મારે લેવી છે ગમે તો લઈ લે હું એ હાલે હેડો લેવડો તાન અમે હેડી પગ દુખે પગ તો દુખ હવે ગટુભા આપણે શી ગાડી લેવી છે તમારે આપણે લઈએ બોલેનો જેવી હોય તો જો બલેનો બલેનો ના ટાયર જેવડા છો નહીં તમે તાને કેમ હું મોણસ નહીં મોણસ તો છો પણ મોજ દે હે કે તમે દેખાય જ નહીં બલે નામ તો કેમ તાને એ તો નેસી નેસી આવે હાસ્તી તાને તમારે તો ઊંચી સીટ વાળી જોવો તેરી ઓમ છે હા તાને દેખો તમે તો એ બે સંગ્યા ફાર ફાર કરો છો હું હોફડું છું પાણી ભરતો હતો હું ફાડી પાછી ઓય હું ફાળો તાણ ગાડી લેવા જાવી છે તમારા તાણે ઓ તારી ગાડી લેવી છે તાણે કઈ તો જબરું કર્યું તો તમે ક્યાં લાગા છો કમણા નહીં પણ આ પગ દુખ છે એક થોડી લઈ લઈએ ગાડી એવું છે ઓહો હા હા શી લેવાની છે તો પૂછો છે પેલી બજાડો કરશે બલ્યાણો ના યાર તાને બને નો હા બનેનો અરે એ કેવી આવત બનીનું હું એ જોઈ લઈ આપણે કઈ લાયા જ નહીં પછી આપણને શું ખબર આ હોય પેલી ગાયો આવશે જ નહીં બનીનો હું ખબર હે એવું જ લાગે છે મને એવી નહીં તાને ઓમ ને હાથી ગાડી પર હું લઈ આલું આપણા 500 ઓળખી એવું છે હા ગાડી આપણે લઈ લે સહી ગાડી બે ટાયર વાળી આવે છે ને ઓહો એ એસી ટુ વ્હીલર પેલી સાયકલ જેવી ઓહો હા અને પેલી ઓમ કઈ ઓમ નહીં કેન્ડલ ઓબરતા ઓહો એ ભાઈ શું પાછી ઓનો એવું છે હા ભાઈ વીજ લેવાની ફોન અને શોરૂમ નહીં ઓનો તાણે ઘેર જ રાખું છું એ શોરૂમ જ કેવાય કે હવે એ તો ઘેર રાખું છું ઓમ શું ભાવ છે તે હા મો તો બધું અલગ અલગ ડિફરન્ટ એવું છે 4 વ્હીલર નો અલગ હોય 2 વ્હીલર નો અલગ હોય જોઈએ ને બે જણા લઈ લે મારે જરૂર છે કા ફોર વ્હીલર છે આવે પાછી ગાડી એટલે મજબૂત ગાડી આવે કેવી મજબૂત પણ રિયાલું ખરો હા. તમારી દલાલી થાય એ શું કહેવાય દલાલી પૈસા એક ગાડી તમે મને લઈ આવો ને તમને પૈસા આલવાના ના તાને કોણ ગાડી લેવી શકે ઓહો
એ ગાડીની હું દલાલી લેવું મારી 1000 રૂપિયા બોધેલા એવું હોય એમ હા શું કરજો એક ગાડી પાછળ 1000 રૂપિયા એક આપણો બે 2000 રૂપિયા થાય લેવું ખાવું કશું નાનું વચ્ચે કમાઈ જાય બોલો હવે બસ વાત કરીએ જ કો આ ઘૂમ ઘૂમ જોયું પાછું. ઝૂઠથી બોલો થોડું મને હા ભાઈ એવું યાર ઓબડ્યું હાલવા તો આપણો શું કર આવ લેડો બતાવો તાન આ લેહાડો તા હેડો ઓહો ગાડો ગાડો શું કરો છો ગાડીઓની લાઈન લાગેલી છે આ શોરૂમ છે જુઓ ગાડીઓ બાડીઓ બધું તમે ગમે એ પાસ કરો પછી કિંમત કહીએ તો પેલા પૂછો એમની ગાડી અડવાની નહીં લેવાની હોય તો જ અડવાનું નકા આ શું કરીએ છીએ લુખે છે ખબર પડે છે આ તો આમ કાઠું છે પાછું તઈને જાણની પોલીસ છે ખાલી આ તમારો ઓગળો પડતા અમારે શું કરવાનું આ ઘડી ઘડી પોલીસ મારવાની આમ આ ગાડીઓ હોવાની છે ના યાર તાનું એ શેઠા પણ આ તો માણસ મેં રાખેલો હોય તા એટલે આ તો સાકર છે કેટલી કરે મારી વાત સાંભળો. એવું છે એમ મારી વાત કાં? સાંભળો પહેલા. આ ગાડીઓ બધી મારી જ છે બરોબર એવું છે એમ? હા આ બધી ગાડીઓ પડી ને જેટલી દેખાય છે ને, એ બધી મારી જ ગાડીઓ છે હું જ છેડતું ઓલો. તમે ચેક તો હું જ છેડતું બોલતા જ ના ચેક સમજ્યા? લેવાની છે ભાઈ ગાડીઓ ગાડી જોઈ લે પેલા ચેક જોઈ કરી લ્યો ખાલી અડ્યા વગર જોજો પાછા અડતા ના આ મને ગાડીઓ જોવા દે તમે એવું કરો સારું કરો જોડ તો જોઈ લે તમને ગમે એ મને કહો પછી એટલે ગટુભા હા આ ગમત તમારા આવી અડવાન ના પાડી છે અલ્યા ડેગર તો ખબર પડે આપણને કે ગાડી છમ છે બોલો હવે ફાઇનલ લેવાની હોય ને તો ચેક કરો તે તારો વાંધો નહીં હું કહી દીધું એ તો. તમને ગમે કે આ ગાડી ગમે છે તમારે લેવાની છે કે તમારે લેવાની છે બે વન તો લેવાની સારું કરીને ચેક કરીએ કોણ. તમારે એવું છે? હા. પણ જે ગમે એ આપણે એમની ટોલ બધી ના નહીં પાડી હોય, પોતું મારવાનું લઈ લેજો ભાઈ. ઓહો, એમાં હાલ દે, હાલ દે. કેમિકલ છે લાવ ઓહો. પણ એમ કરો કે આપણે તો હું કહું છું તમે તો આવી ના પાડતા જ પેલી ઓમ કરતા હતા ને મારે તો જોઈ લઈએ હાલ એવું છે એમ? મારે આવી નહીં ગમતી આગળ જોઈએ કોઈ હારી સારું કરીને ચેક કરો એ બી હવે ભાઈ. ચાલુ કઈ છે ચાલુ કરો ચાવી ભરાયેલી જ છે ઉભારો તમે સારી તો ઓબરો ના ભાઈ આ તો ઓમ કરે તો આ કરો તમારી ના મારવાની લેવાય પાછા. કરો ક્યાં છે પણ આ જો મુંડરા ખાઈ ગયા છે હું જા અલ્યા ઉંદરો ના જોવાનું તમે કિક મારી શકો છો માર આ મારજો તમે ખાતર કૂદતા હતા શું કરવાનું કયો ઓબળવા માટે નહીં આ અરે ચા- આ તો ખાલી શાયદ જોવાનું હોય તમે ઓમ ઓબળવા માટે નહીં એવું હોય એમ? ગમત્યું નહીં કોઈ આ તો આ તો હવા કરતું હતું ને ચોથી લઈને આવ્યા છે આવા માણસો તમે હું કીધું અમારું વાતચીત બે પેલી કેમ કરે? બે તે બે ગાડી લેવા લઈને આવ્યો છું ને ગાડી બોલો બોલો હું દલાલી કીધી છે દલાલી તમારી મારી તો દલાલી જુઓ જ કે હા તે કોઈ જ નહીં એ મને શું શોરૂમ જોયું તો હું જોયું 25,000 તમને કરી આલે એક ગાડી ઓહો મોટી ગાડી પણ ઓન નહીં તો પછી મોટી ગાડી ગાડવી હોય ને. આ બે પડી ને હોવે. એમાં તમે ગમે તે 25,000 રૂપિયા તમને દલાલી હું કરી આલે મારી હતી અને મારું શું કેવું થાય તમારે શેઠ જ લાગે શેઠની માળક ગોરી તમારી તમારે જો તે પૈસા મને હવડાવી દેવાના હું કહું કે ભાઈ આટલી કિંમત એમાં તમારે 25,000 તમારી દલાલી 25 હું રાખી બરોબર છે અમારે જે શેઠના હાલવાના છે હું અમારી રીતના હાલી તમારી એ બધું તમારે જોવાનું તમારે જોવાનું જ ના હા આવે હા બરોબર હું એમ કહું કોની ખરા 3 લાખ 4 લાખ કિંમત તમારે કહી દેવાનું હું 25,000 તું રહી આલું તો હું 50,000 વધારે ના એમ કહી ચૂકા હવે સમજ્યા એટલે તમારે પેલું ખબર ના પડે શેઠ ને તો હું કોફી વડે મારે શેઠ મારે જોવાનું કે તમારું જોવાનું હું ગાડી- તમારું કહેવાનું શેઠ જ છે હા મહિને. હું પાસ કરી દઈશ તમે ગાડી આ ગાડીઓ અને ખાલી તમે હોય બેનો ચાલતા ના ના મોટી ખાલી તમે બતાવી દો એ બેટા હું તું ગાડી પાસ કરી ના કરી કરીએ છીએ યાર આ પાક જોવા જ દે મને એન્જિન માં શોખ હા હા ટાયર બાયર જોઈને ટીકડી છે પાછો 4 લે વાલા ઓ આવજો કોણ સર આ ટાયર की ટીકડી જેવું છે ટીકડી કાળું કાળું છે ને? આ ફૂટતી જ છે ને એ ટીકડી ચો ટીકડી અલે યાર ગાડું લેવા આવ્યો તો સાયકલ લેવા આવ્યો તો મત કરો છો યાર આ આપણે આ આ ટીકડી ના કહેવાય ટાયર એ તો આમ ચકાચક સહી એમ વાત છે યાર નવું છે એમ કહો કે એમ તારે ઉભારો કાચક યાર માં ચાલો એવું છે એ ગાડું લેવાનું હોય કે જોવા પેલા જોતા હિક ને પછી ચલાવવાની વાત કરજે ઉભાડો તમે ઉભાડો હું જવા મને જોવા દેવો
એ આ ના ધમક પેલી બનીનો હેડો તઈ કહેતા બનીનો એ હો પડતા જવા દે હેડો કે બનીનો આ બનીની ગાડી છે બનીની જો તો ખરા તમે ખતો બનીની લાગે છે કે પાડો તાણે જો તે સકા નહીં આ બનીનું કહેવાય આ બનીનું કહેવાય એવું છે એની બનીનું આ માર ગાડી છે ને તમે નતા કહેતા ઓમ અવાજવાળી આ 4 વ્હીલર કહેવાય આ એ ફોર વ્હીલર છે એમ દાન પેલી 2 વ્હીલર કહેવાય આવું બધું તો ખરું ચાલ થતી ઓના હાડા 3 લાખ રૂપિયા મિલે અને પેલી દૂધ જેવી રીનું એના 8 એ છે કહેવાય એ ઇકો કહેવાય ઇકો ઈકો અરે ઈકો ઇકો ના યાર પણ આ તો બરજો લગાવવો પડે પાછો હંમેશા લાવી બે બરધા યાર અરે હેડો બરજો લગાવવાનો પાછો આ એકો અરે આ યાર એ તો થોડું બળદ ગાડું છે યાર ઈકીને બરજો જોવા તમે કયો છો ને એકો અરે નોમ ઇકો છે યાર ગાડીનું તો એ તો ગાડું લેવા છે કાં તો રમત કરવા છે યાર શું નામ લખેલું છે આ નહીં લખેલું તારી શું છે શું કર ઇકો લખેલો આવે ને આમાં ને લખેલું છે આવું અને ના લખેલું આવે અને યાર આ શું છે અને આ ઘર થઈ જાય છે અરે ઓઢી શું અડટ કરતા પેલો ભાઈ જાય યાર હમણાં મારી કાઢી મેલે યાર ગાડું લેવા આવ્યા તો હું લેવા આવ્યા તારી તો આ ગટુ પાછું શું કહેવાનું ખબર ને શું કહેવાય? આ પાડો કહેવાય શું કહેવાય પાડો ગાડી કહેવાય પાડો ગાડી આ પાડો કહેવાય અલ્યા ગટુપા હેતર છે ના એ તર ચાર ચોથી લાઈન નાખ્યો ને અલ્યા તારે તો મગજ તકે નહીં યાર તમે ના કીધું પાડો છે ચાર તો નાખી પણ એક એ મારા ગાડી છે તો વાઘ કહેવાય પાડો કહેવાય વાઘ ગાડી કહેવાય ઓ આ ઘરો કેમનો ડૂસો ભલે હે અરે તો મગજ વગર ના થઈ જાય કેમ મારી વાત હોપર કે તમે હું કેવા માંગુ છું હોપરો બે સોંતીથી પહેલા હોપરો બોલો આ પાડો કીધું એટલે ગાડી મજબૂત ગાડી છે એની આપણે ભાષામાં પાડો કહેવાય વાઘ કહેવાય કોને સારબાર નાખવા ના હોય યાર તાને ઓમાં પુરાવાનું જ હોય ખાલી કોની કોને ના યાર તાને પેટ્રોલ એવું કહેવાય વળી પેટ્રોલ ડીઝલ તો કદી ઘેર ગાડી તો હને પાછતા મારે પેલું શું ઘાસ ખબર? તેલ ઘાસ તેલ અરે ખાસ તો ના યાર કેરોસીન અરે હું કેરોસીન કેરોસીન તો ડીઝલ ગાડી કહેવાય ઓનું શું કહેવાય ડીઝલ ઓમાં ડીઝલ નાખવાનું તાણે હેડા યાર એવું કહેવાય સિંગ તેલ અરે હું સિંગ તેલ યાર તું તો જબરજસ્ત નથી અને હું કહેવાય યાર અરે તાર ગાડી લેવાની છે લેવાની છે ને આમાં ઓમ બધાને બતાવવાની છે પણ હું શું કહેવા માંગુ છું યાર ગટુભા હા તમારે ગાડી લેવાની હતી કે ઓવો ઓમાં ડીઝલ ના ખાય ને ગેસે ના ખાય કેવો ગેસ ઓય ઓ મોટી જલ્લા ના ખાય એન્જિન છે ને ફેલ થઈ જાય પેટ્રોલ ના ખાય બધો માલિક કોણ છે માલિક હું હલવાઈ છે હાલવાની છે ને કેટલામાં આમ તો 4 લાખ કિંમત મેલી છે 4 લાખ અડધી બોલજો એ ભાઈ. હાલ પૈસા એ લઈએ શાંતિરાખ ભાઈ આ કલાકથી માથાકૂટ કરીએ છીએ અમે કલાક છે મારે તો 5 મિનિટમાં જ લઈ લેવાય એ કલાક ભાઈ બોનું કાઢ આપણે આલીએ ફટાફટ ફોન કર બે અરે આ તો ફોન આવી ગયો છે યાર વજન લાગતો તો લ્યો. રાત તો તમે ઓ તારી લ્યો આ તો સિક્કો મારે તમે લબડ્યા હું તાનતા મેલ લઈને દોડ્યા છે હેડો હવે કરકરતી આ તો હે કરતી આ ઉગર રાખજો ઘર આગળ એક નંબર આવી ગયો કંટાળ શું કે તમે શોધી લઈને આવ્યા દેવા પણ આ તો જોય આ આરી ઉડસ આ કડકથી હાલત કાઢીને આ જો પૈસા કેવા પૈસા લાવો એ તે માલકી જમી લો ને તમારે થોડો મેલો ને બીજા ખૂટતા હોય કહી દેજો જો ઓનલાઈન કરી દેવું આ ઓનલાઈન કરી દેજો આ છેલ્લા 1.5 લાખ થી કર હવ એ તો આ ગાડી જોઈ જાય હવ જોઈ બધાઈ તું પણ આલો યાર આ ફોનથી તો રાખો યાર હા ઓને તો શેટ આવી જાય તમારે યાર આ જો ખાલી હા ચાલ ને કમ્પ્લીટ સાવી આલજો જોઈ લે હડો ચેક કરી લેજો ખોલી જો બાર એ મન તાનો યાર તારે ખાલી તું ફોનથી તો રાખો પણ તું શેટલી શાંતિ રાખવાની અરે આ તો ડાયરેક્ટ ખડા કરે તમે થોડો લાયા છે યાર પછી ખબર છે કે શું ખબર છે એટલે તમને ખબર તો નહીં બાપા થોડો જતો રહે ડાયરેક્ટ આવ્યો છે પતા મેં ડાયરેક્ટ કહો ખબર છે કે ડાયરેક્ટ કરીએ છીએ ડાયરેક્ટ જ કરો છો શેટ છો તમારે બતાવી બોલો ને આ કોણ છે આ મારો ભાઈ જ છે બૂમો પર પર કરે છે
એને ગાડીઓ ના અમારી વાત છે. એ તમે આલી દેજો મને આલી દેજો. પણ શાંતિ રાખો કે તમે આપણે કરીએ છીએ હાલ ઉપર આ સર્વિસ કરીને કમ્પ્લીટ કરીને મેલ દેજો. સર્વિસ કરાયેલી જ છે ગાડી તમે બેઠા કે જોઈ કે મોય એ પૈસા ચોકી ધંધા મને આલો કે યાર. તું રાખો ને કરીએ છીએ હા, અરે લઈ લેવા છે. હા વારે આવો આ માણસ આ આ માણસ નહીં હવે હું કહેતો તો બીજું પણ પેમેન્ટ તો કરી દે હા, વારે થઈ જા. હા વારે હા, પણ કાગળિયો બાગળિયો પછી એ તો કરી. વાપર્યો હા. હું હવારે હાજર નહીં મારા મોણસ છે વાત તમારું નોમે મોમે કરવાનું બધું ડખો થાય ઉભા હું 2 મિનિટ કરી દઉં બધું હા હારો બધું કર્યા મળ્યો છે પણ મારું કોઈ કરતો નહીં. નોમ બોલો હેડો લખી દો. હું લખી દો નોમ બોલ્યા વગર લખી દે બોલો લખો. એ પણ હું લખે લખો લખ. લખો હા. હું લખું લખો. કશું વાંધો નહીં તમારું નામ તાર પપ્પાનું નામ બોલો હેડો બુહો. એટલે પણ લખ્યા વગર હું બુહો બુહો. આ તો મગજ ફેરવવા આવ્યો છે આ ઘરનું નામ શું છે નાય તો. અરે પણ આ તો કે નહીં તું કે નહીં તું એ હું કે છે યાર શું કહે છે તમે આ પ્લેન પકડી હા. ગયા એમ કે છે એનું મોહમ્મદ લખો છે બરોબર. તો એમ શું ફટકારો કે તને મને ખબર અને બાપા મોમે હું કીધું બુહો ભૂવો છે એટલે ભૂવન નહીં કેતો ચાલે. એનું બાપા મોહમ્મદ ભૂવો છે એમ શું ફટકારી પડે કે ભાઈ મારા પપ્પાનું નામ બુહો છે અને ગોમનું નામ પૂછ્યું કે તમે હા. એ નાયતા ગોમ છે એનું ઓ એમ શું ફટકારો આવી તા ભાષા મને જ ખબર નહીં પડતી. પણ તમારે- આ કેવું સમજી ગયા? તમારી સાબરકોઠા ભાષા મને ખબર ના પડે અમે શું કરીએ તમારા દિમાગ વધે. મન તમે આજે મુલે તું યાર મને અરે આજે જો શાંતિ તો રાખો યાર લખો તા યાર, લખો લખો આ આવું લખ્યું આવું અરે આ તો મારી પાસે ઓય સહી કરજો હેડો સહી કરજો ફટાફટ કાલે અહીં ગાડી લઈ જજો એને કાઉન્ટ કરજો મારે કોમ થઈ જાય એટલે જજો ઓનલાઈન પેમેન્ટ કરી દઉં. હા પેમેન્ટ કરજો ઓનલાઈન કરજો હું કરી complete અરે આગળ પેમેન્ટ 2.5 લાખ રૂપિયા કરજો માથા થઈ ગયું. એમાં જોવા દો રોકડા આલે તે શું છે તારે લે કરીએ છે શાંતિ રાખો હા કાલે આવ્યો આવો. ચાવી તો લાવો દે પેલા નહીં હાથ મિલાવતો તમે લઈ જવે લઈ જજો એટલે કોઈને મારા હું કેવું છું આ તમારું બધું પડ્યો હજો અને મારી વાત વાપરો આ શું છે આ દસ્તાવેજ તો હા છે આ શું છે સોપડો અહીંયા આ તો લીટો જ મારે એમને આ તો શું છે આ જો હું તમે લખ્યું શીખો. આ હું લખ્યું જુઓ ખાલી હું લખ્યું તમે ખાલી જોવો ખાલી આ હું લખ્યું આ સહી કરાઈ છે વિષય હોય આ વિષય હોય છે અને આ નોમલ લખો કરતો અને અહીં વને તે ઈ વની પોતાની સહી કરી દીધી હવે આના ઉપર હું લખે પાછું કરે કર બીજાને કાઢી થપ્પી મારી તો આપણો શું આ બધું તમે જેમ કરવું એમ કરજો પણ આપણું કરો તમે તમારે કેટલા લે 1000 રૂપિયા કા 1000 ની વાત હતી પણ તમે તમારા ઘરાક હોય તો 25,000 કીધા હતા આ તો મારું ઘરાક છે અમે મારા 1000 નહીં લેવા હા. તો 25 નહીં લેવા હા. પણ હું શું થાય તા શેઠ કહી દેવાનું આ જો હેડો જે કરવું એ કરજો હેડો હા તમે તમારા શેઠ મોકલી ના કાઢી હા, એ